પાસે પહોંચ્યા. તમારું નામ શું છે? મારું નામ સોરઠિયા વિમલ, મારું ગામ મોવિયા. શું આખી ઘટના ગઈકાલે બની? ઘટનામાં એવું હતું, હું એક નાનો ખેડૂત પાટીદાર દીકરો છું. હવે ત્યાં બિલિયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી અને મને ખેડૂતનો ફોન આવેલો કે 35 કિલો ને 800 ગ્રામ હોય તો એની જગ્યાએ 36 કિલો 200 ગ્રામ જેવું જોખાય છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું કીધું. અમારા ખેડૂત ભાઈઓ જ હતા બધા, એટલે ગયો હું ત્યાં. એટલે મેં જોયું ત્યાં ત્યાં 36 200 જોખાતી હતી, 150 200 200 જેવું જોખાતું હતું. પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી, કીધું શૂટિંગ લઈ લો છે, પાકું પ્રૂફ હોય તો આપણને ખબર પડે ને. એટલે ફોન મારો લઈ લીધો. મને કે કાંઈ શૂટિંગ બૂટિંગ કરવાનું નથી. કીધું કાંઈ વાંધો નહીં, ફોન દઈ દઉં, હું શૂટિંગ નહીં કરું. એટલે ફોન દઈ દીધો. પછી 6-7 ખેડૂને હું મળ્યો બધા અહીંયા અલગ અલગ જગ્યાએ, જ્યાં કાંટો હાલતો હતો ત્યાં ચોકતા હતા. એટલે મેં ખેડૂને પૂછ્યું, કીધું ભાઈ કેવી રીતે હાલે? એ કે 200-300 ગ્રામ જેવું વધારે લઈ જઈએ. પણ કે જો કે અમે કાંઈ એમ કહીને તો આવડા માંડવી રિજેક્ટ કરે એમ છે કે, એટલે આમાં કાંઈ બોલાય એવું નથી. જી કરે માની ગયું કે 150-200 ગ્રામ નકર કે આપણે સવારના આવીને હોય કે હાઈ પડી જાય તો આપણો વારો ન હોય, ઘીરે લઈને જવાનું છે મગફળી. કીધું કાંઈ વાંધો નહીં. તો એટલે એ લોકો પછી ત્યાંથી બધા આવી પીડ્યા. પહેલાં તો મને કે આ ગણેશ રાજ ને લાલાનું રાજ છે કે અહીંયા પરમિશન વગર અવાય નહીં કે. તો આવવાવાળો કોણ ને તને કહેવાવાળું કોણ ને? ભાઈ મેં કીધું હું નાનો ખેડૂત છું, પાટીદારનો દીકરો છું, એટલે હું ખેડૂતની આ વેદના સાંભળવા આવ્યો છું. બાકી બીજું મારે કાંઈ કોઈ જાતનું કરવું નથી કીધું. એટલે એમ કરીને પછી ઓલા લોકોને ખેડૂને બધાને આવડા જે ગેંગ હતી આખી ગેંગે બધાને ખેડૂને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીં બરોબર જ હાલે છે. ખેડૂને કહે તમારે કોઈને કાંઈ બીજું કંઈ નિવેદન નથી દેવાનું કે માંડવી વધારે લઈ જાય છે, શું છે, અમારે બરોબર હાલે છે કે અમને કાંઈ વાંધો નથી. ઓલા લોકો એવું બિલિયાળાને પછી લાલાની આખી ઓલી ગેંગ હતી એટલે એ બધાએ કહી દીધું. એટલે આ ખેડૂત બિચારા એની રીતે જોખવા દીધી માંડવી, કાંઈ બોલ્યા નહીં. પછી થોડીક વાર થઈ એટલે બેન આવવાની હતી, એને ખબર હતી, ઓકે જાણ કરી દીધી. એટલે આવ્યા ત્યાં પાછા બધાને ખેડૂતને આપણે એ લોકો ભેગા થઈ ગયા ને ખેડૂતને કહી દીધું બેન આવે છે નકર જોખવાનું બંધ થાય કાંઈક થાય. એટલે તમારે કોઈએ કાંઈ બોલવાનું નથી, કહી દેવાનું કે અહીંયા જે હાલે એ અમારે બરાબર હાલે છે. એટલે કે નકર કે આ તમારું બધું બંધ થાય, માંડવી જોખાય નહીં કાંઈ નહીં. એટલે એમ થયું. પછી મને લઈ ગયા એક બાજુ લઈ ગયા. એટલે મને કહે તું કોણ? મેં કીધું ભાઈ હું ખેડૂત છું કીધું. એ કાંઈ વાંધો નહીં કહે. પછી એ બધી ઘડીક ચર્ચા આવેલી. પછી બિલિયાળા કેન્દ્રનો ગેટની સામે એક બીજો ગેટ હતો, એટલે એ ગેટમાં મને લઈ ગયા. ગેટમાં લઈ ગયા, મારું અપહરણ જ કર્યું લઈ ગયા. એટલે પછી ત્યાં મને બેહાર્યો તેમાં બેન વયા ગયા, એને ખબર બેન વયા ગયા એટલે મને આમ લઈ ગયા, આમ જિગીસાબેન એને લઈ ગયા. એટલે મને આમ અંદર બેહાડી દીધો, એને ખબર હતી બેન વયા ગયા. પછી હું ને મારા કાકા બે હતા. એટલે મને ઊભો તો મને કે ઊભું નથી રહેવાનું, નીચે બેસી જતું. કીધું ભાઈ વાત તો મને કરવા દો કીધું, હું કાંઈ કીધું હકનું કહું છું વાત, બીજું હું કાંઈ બાંધવા નથી આવ્યો કીધું. એ કે તને કીધું ને બેસી જાય, એક ચડાવી દીધી મને એમ કરીને ઝાપટ. એટલે પાડી દીધો મને. પણ પાડી દીધો એટલે પાછળથી 4-5 જણા ચોંટી ગયા, આગળ 2-3 જણા 7-8 જણા હતા. મૈંડા જેમ આવે એમ દેવા વારી કરવા. એટલે પાટા એટલા માર્યા પાછળ. પછી ઘડીક પાછું મને પૂછ્યું હવે કોઈ દી આવું કરવું છે કે? કીધું ભાઈ કરવાનું અમે આ કાંઈ કરવા નહોતા એવું, નકર કે આ જે રાજકુમાર જાટનું જેમ થયું ને તેમ તારું થઈ જાય, હાઈ જ નહીં પણ થવા દે. આવું કોણે કીધું તમને? એ ન્યાય એવડે એ લોકો લાલોની હતા બધા એ હતા. તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા, તે પછી એક નાગરાજ કરીને હતો અને બીજા ઘણા હતા. એને એમ કહેતા હતા કે લાલા મારને, નાગરાજ મારને, હરદેવ મારને. એટલે મને ખબર કે આવડા છે, બાકી આમ હું એકને ઓળખતો નહીં. માણસો કોના છે આ બધા? પોલીસમાં ગયા હતા, અમારું પણ કાંઈ સાંભળ્યું નહીં બહુ. ગોંડલ સિવિલમાં ગયા હતા અમે. ત્યાં એક ઇન્જેક્શન મારીને એમને 3 કલાક રાખ્યા. એટલે કીધું ભાઈ આ દુખાવો બહુ થાય છે, પણ એ લોકોએ કાંઈ એવો બધો જવાબ ન દીધો. એટલે અમારે રાતે અહીંયા આવવું પડ્યું અને અમારે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યું. એમ્બ્યુલન્સની અડધી કલાક વાટ જોઈ, એમ્બ્યુલન્સનું એની હિસાબે જ કામ કરે છે? હા, એના હિસાબે જ કામ કરે. અને મને જો કાંઈ પણ એવું થાય
સરકાર કંઈ જો ન સાંભળે અને આ લોકો પોલીસ કાંઈ પણ મારા ઘેરે કાંઈ ધમકી આપે, મારી નાખવાની ધમકી આવશે મને, તો એનું જવાબદાર ગોંડલ પોલીસ થાય. અને મારું કેવું ગણેશ એમ ગોંડલ થાય. ઉપર તમે એક્સેપ્ટ કરો તો એનો શું રોલ હતો આમાં? એનું તો એ લોકોએ એમ કીધું કે આ ગણેશ રાજ ને લાલા રાજ છે એટલે અહીંયા કોઈ કઈ મેટરમાં પડવા નથી, સાનમુનું બેહવાનું છે. ગણેશના માણસો હતા બધા? માણસો બધા એના જ હોય, કારણ કે એ મીડિયામાં કહે છે કે ભાઈ આ અમારા ગણેશ રાજ છે કે, એટલે કોઈ કઈ તમારે કઈ દખલગીરી નથી કરવાની. તમારી શું માંગણી શું છે હવે? મારી માંગણી એવી હતી કે આ જે ખેડૂત માંડવી વધારે લઈ જતા ને એ હું કહેવા ગયો તો કે ભાઈ તમે આ સરકાર તરફથી 35 કિલો ને 800 ગ્રામ લેવાનું થાય છે, તો એની જગ્યાએ તમે કીધું 36 કિલો ને 200 ગ્રામ હું કરવાનું લ્યો. બસ મારે એટલું કહેવાનું હતું. તમે જે કાયદેસર હાલે એ અકાલો ને. હવે તમારી માંગ શું છે, શું થવું હવે જોઈએ? મારી માંગ છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોલીસે ફરિયાદ લઈ લીધી છે? પોલીસે ફરિયાદ લીધી નથી. હજુ નથી લીધી? નથી. આવી નથી પોલીસ તમારી કઈ નિવેદન લેવા? નિવેદન લેવા આવી હતી, બધું આવી હતી, પણ ફરિયાદ દાખલ નથી કરતા કઈ.